હેલો ગાઈસ, તો આજે આપણે જવાના છે થૂટી ને અમે તમને બતાવશું પ્રોપર વ્લોગ થૂટીનો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ થૂટી વ્લોગ. આ તો ચારે બાજુ પાણી ને પાણી, એકદમ મસ્ત. કેટલું ચોખ્ખું પાણી દેખાતું છે આમ જોઈ તો. એકદમ આમ કિનારા પર જોઈ તો ને આટલું ગંદુ દેખાય ને આ, આટલાની માટે આટલા જ આવે. અંદરની સાઈડે કેટલું મસ્ત લીલું લીલું પાણી દેખાતું છે. વાદળી વાદળી લીલું લીલું, વાદળી વાદળી લીલું લીલું દેખાતું છે. આમ ત્યારે કેટલું ગંદુ દેખાય કિનારા પર આવી જાય ત્યારે. મોજા જો ને દરિયાના જેવા આવ્યા કરતા હે તે ગાડી તો બીક બી લાગે. તો તેની પાણી છે કે દરિયાનું એમ કરીને. જેવો ને દેખાઈ જાય તો જો એટલું મસ્ત દરિયાના મોજા જેમ આવે. આ મશીન લેતો હતો ને તો મારો પણ પલ્લી જતો હતો મશીન લેવામાં. મોજા બતાવું એમ કરીને છે ને સીન લેવા માટે મેં ફોન છે ને સેજ નીચે કર્યો. મને ખબર નહીં હતી કેટલું બધું પાણી આવી ગયું તો પલ્લી જતા હતા. ફક્ત કેમેરા પર બધે ખાતા આવી ગયેલા પાણી. વિડીયો ઉતારતો હતો ત્યારે વિડીયો સીન લેવાનું નીકળે કંઈ નહીં દરિયામાં જઈ દેખાય પાણી એકદમ મસ્ત. અમે આગળ ગયેલા ને જ્યારે એ લોકો હતા ને એ તો સુધી પાણી એ બધું પૂરું હતું. આગળ ગયેલા ને પીકને વાળી આવેલા પણ ત્યારે મેં તૂટીનો વ્લોગ નહીં ઉતારેલો. ત્યારે અમે જ ફરવા ગયેલા. એ ફોનની જરાક ચાર્જિંગ નીકળી જતો હતો જલ્દી. અત્યારે બીજો લીધો છે એટલે હું મસ્ત રહેતો એનું ચાર્જિંગ એટલે વ્લોગ બનાવવા માટે જ એટલે લીધો છે. એટલે ગેમ રમવા માટે લીધેલા. ચાલુ કરી યુટ્યુબ ચેનલ આપણી જેટલી ચાલે એટલી જોવાય. કરો તો પછી ચાલે છે એમ તો ચલાવીને તો રહેવા જ ગમે. જેમ પછી ભલે ને 10 વર્ષ થઈ જાય તો કંઈ નહીં. આયરો રસ્તો રસ્તા આવેલા આયરું આટલે એન્ડ આટલા જ ગાડી મૂકી દેવાની. અત્યારે આ પેલું વાળું કરી દીધું, બાકી એનાથી આગળ બી ગાડી જતી હતી. પાણી ડુંગર જેને દેખાય છે ટાપુ જેવા પાણીની વચ્ચે દેખાતા ને કેટલા મસ્ત. પાણી, આ બાજુ બી પાણી, પેલી બાજુ બી પાણી, ચારે બાજુ નથી પાણી. હા, એક જ સાઈડ રસ્તો છે, ત્રણેય બાજુ પાણી છે ખાલી. તે ચારે બાજુ પાણી એમ કહેશું. આ જો આ બાજુ પાણી, આયરી નાવડી. આમાં ફરવા જવાનું મન થઈ ગયેલું પણ શું કરે. કોણ ચલાવે ચપ્પુ? શું કહેતા હે ચપ્પુ કહેતા હે કે શું કહેતા હે એને મને તો નહીં ખબર શું કહેતા હે. તો પાણી જો એટલું મસ્ત. હા ભાઈ ઝાડ ધોયા કરતા હતા. આને શું કરવા દેતા હોય તો ખબર નથી. ગંદી નહીં દેખાતી હતી એને તો બરાબર જ હતું, પણ દેખા શું કરવા હોય તો નહીં ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મને. શું કરવા ધોઈ ઝાડ પેલે ત્યાં ગયેલા પણ એટલે એનો વિડીયો નહીં ઉતાર્યો. એટલે ગાડી બી જતી હતી પણ અત્યારે તો વચ્ચે તો રસ્તો ધોવાઈ ગયો છે એટલે નહીં જતી હવે ગાડી. એટલે ભાઈ મસ્ત ધોયા કરતા હતા. આજે ને હજુ બી ઝાડ અંદર પડેલી. આનાથી માછલી જ પકડતા હે ને કે મને નહીં ખબર એટલે તમને પૂછતો હું. મેં ખાલી પેલી નાવડી એક હજુ પડેલી છે. આ રસ્તાએથી આવ્યા એટલે આ તો બાજુમાં વણાકમાં જ છે, ખબર જ પડી ગઈ. પણ ખાલી એમ જ બતાવી દઉં એમ કરીને એટલે એ બાજુ લઈ લીધું એમ સીન જરાક. જો મસ્ત પાણી, ત્રણ બાજુ પાણી છે. રસ્તો છે એટલે ભાઈ ચારે બાજુ પાણી થઈ જતું. અહીંયા આપણે ચાલ્યા થૂટીથી તો ભાઈ ઘણું અંદર આવવાનું કે ચોમાસામાં તો આ બાજુ પાણી ભરાઈ જતું હોય ને. કોણ કોણ જોઈએ ચોમાસામાં મને કંઈક કહેજો ને. આ બાજુ ભરાઈ જતું હોય કે પાણી આ રસ્તા પર ને એમ. કેમ કે શિયાળામાં આટલું બધું પાણી છે, ચોમાસામાં તો બહુ વધી જતું હોય પાણી, તો ભરાઈ જતું હોય. કેમ કે નહીં ભરાતું તે વિસ્તારમાં બી ચોમાસામાં પાણી ભરાઈ જાય તો પાણીવાળા વિસ્તારમાં તો પાણી ભરાઈ જ જવાનું જોઈએ. આટલે ભરાતું હોય કે નહીં તે મને નહીં ખબર. એટલે તમે કમેન્ટ કરીને કહેજો. જોયું હોય તો, નહીં જોયું હોય તો પછી કંઈ નહીં વળી જોવા જાઉં એકાદ વાર ચોમાસામાં. પછી આ બાજુ બી પાણી. એટલે ખેતી કરતા હોય માણસ. આ બાજુ બી ખેતી કરે બંને બાજુ. આ બાજુ બી કરે પણ અત્યારે પાણી આવી ગયું ને એટલે જ્યારે અમે ઉનાળામાં ગયેલા ને ત્યારે જોયેલું ખેતી કરતા હતા. એટલે બધું કંઈ એટલે કરેલું હતું એમ. આ બાજુ બી ખેતી કરે
જ્યારે અમે ગયેલા ને ત્યારે કરતા હતા ખેતી, કેમ કે ત્યારે પાણી ઓછું હતું ને ઉનાળામાં પાણી પેલું સુકાઈ જાય કે નહીં બધું, એટલે અંદરની સાઈડ ખેતી કરે એમ. આ બાજુ બી ને આ બાજુ બી બંને બાજુ. આ સાઈડે તો હવે નહીં ભરાયું એટલે આ સાઈડે કરતા હે, આ નીચેની સાઈડે એટલે બી કરે, પણ અત્યારે પાણી છે એટલે નહીં કરતા ખેતી. હજુ ને પાણી દેખાતું એટલું મસ્ત. પેલા સોનગઢનો કિલ્લો દેખાય આટલેથી જોઈ હજુ ખૂણામાં, નહીં જોઈએ તો રિવર્સ મારીને જોઈ લે. એમ તો મેં પછી બતાવવા, પણ આટલેથી દેખાય સોનગઢનો કિલ્લો એમ. એટલે અમે ગયેલા ને આગળ ઉપર તે વખતે મેં બ્લોગ નહીં બનાવેલો, ત્યારે ગયેલા ને ત્યારે પાણી જોઈ કાઢેલું એમ, ત્યારે અમે આવેલા. એટલે મેપમાં સર્ચ મારીને કોઈએ જોયેલું નહીં હતું. તે વખતે બનાવવાનો હતો વિડીયો, પણ શું કરે, બધા ફ્રેન્ડ લોકો જોડે ગયેલા અમે ત્યારે મજા આવી હતી. કંઈ નહીં, હવે જ્યાં જાઉં ને ત્યાં બધા વિડીયો બનાવી મૂકી જ દેવામાં. એટલે તમે બી જોઈ લેવું, મેં બી વિડીયો એડિટ કરીને મૂકવા, મને મજા આવે તમને બતાવવાની. આ બાજુ બી પાણી છે, એટલે આ સાઈડ પર છે ને એટલે બી ખેતર જ છે, કારણ કે હવે અત્યારે પાણી ભરાઈ ગયું એટલે ખેતી કરી નહીં શકવાનું. આ સાઈડ છે એવી રીતના. આ ફોર વ્હીલ તો આગળ જાય પણ વાળે કાં, પેલી તો લઈ ગઈ વળી જાય પછી લાંબી જાય. એટલે પછી હેવી ડ્રાઈવર હોય તો જ નહીં તો પછી જાય પાણીમાં, તો પછી ત્યાં બાજુ તો ટ્રેન બી કેમ આવે જો ને, રસ્તો જેમ કેવો છે તે. આ રસ્તો તો બહુ ખરાબ. આમ હાલ્યા કરે ડોક. એ રસ્તા પર ખાડા જેટલા છે તે, બંને બાજુ પાણી છે. જ્યાં જ્યાં પાણી છે ને ત્યાં ખેતી જ છે, એટલે બી છે ખેતી. એગ્રું પાણી દેખાતું હોય ને એટલે બહુ અંદર સુધી નથી, પણ આટલે બાજુમાં આપણે ચાલ્યા અને આટલેથી દેખાયું આપણને ચર્ચ મને દેખાયું ને આટલે બહુ મસ્ત છે, એટલે મેં તમને બી બતાવી દઉં એમ કરીને. એટલે ચર્ચ મેં આગળ પીક પાડેલા ને તે મૂક્યા ઇન્સ્ટા પર. મસ્ત ચર્ચ છે, કોઈ વાર જવા હે ને પાછું ત્યારે એટલે જવા હે ને એટલે એનો પ્રોપર વિડીયો બનાવી દેવા. પછી આપણે આ નીકળી ગયા આપણે સોનગઢવાળા હાઈવે પર ત્રુટીથી ચાલ્યા. કેમ કે ટાઈમ થઈ ગયેલા ઘરે જવાનું, એટલે પછી ચાલ્યા વળી. ટ્રક આગળ ટ્રક જોઈને ભૂખી લાગતી હોય, આગળ ગયેલા ને ફાટેલા ને ટ્રક. એવો ટાઈમ ગેસ લઈ જતો કે પેટ્રોલ લઈ જતો હતું, તો એ ટ્રક ફાટેલું ને પાપા જોઈને ચલાવે તો ડૂમફોનની શૂટિંગ ચાલતો હોય ત્યાં અમારા ઘર પાસે આવી જતા હતી. એ તો ખાલી છોકરાઓ બદનામ છે એમ અમુકના લીધે, કે અમુક ફાસ જતા હોય તેમાં બધાને ગણી દે કે જોવાની ફાસ જ જાય એમ. આ ટાકા જતા હોય તો જો બધાને કાઢી દે. આજે સામેનો વ્યૂ જોઉં તમે, ખાલી વાદળ જ કંઈ નહીં, રસ્તો નહીં દેખાતો, આગળ જઈને સુરત થઈ ગયો બધો એવું લાગતું છે. જોને મેન્ટેન કરેલું છે તે બાગ રસ્તાની બાજુમાં મસ્ત ડિઝાઇન બી એકદમ મસ્ત નાખી હોય. ખર્ચ તો રસ્તા પર બી કરતા હોય, સારું કહેવાય, ના નહીં પાડતા. કારણ કે પછી રસ્તો જરાક સીધો બનાવવાનો. બાજુમાં તો પેલો કેવો રસ્તો છે, તરોડથી આંબાપાટી સુધી જવાનો તો વાત નહીં પૂછવાની. રસ્તો નથી, ખાડામાં રસ્તો છે. રસ્તામાં ખાડા નથી, ખાડામાં રસ્તો છે. કેમ કે જરાક રસ્તો આવે, કોઈ વાર એના વિડીયો બનાવવા પણ એ રસ્તે જવાનો કંટાળો આવે એટલે નહીં બનાવતો. આ જો જીમની પેલું હું પાવર પ્લાન્ટ શું કહેતા હોય એનો તક, એમ તો સોનગઢનો તો આ કિલ્લો જો એટલો મોટો દેખાતા હોય. જેમ જેમ નજીક થાય ને તેમ નાનો થઈ જાય, તેમ નાનો થઈ જાય. જેને દુર્ભાગ થાય તેમ લાગે કે નહીં. જો નાનો થવા લાગ્યો ને એટલે દૂર જતો છે. રસ્તો જેમ થીગડા મારેલા હરે અને જરાક પ્રોપર બનાવતા હોય તો, કેમ કે મોટો હાઈવે કહેવાય ને મહારાષ્ટ્રમાં જોડે. પછી આટલેથી જાય સીધો ઉકાઈ સોનગઢ, તો એટલે સોનગઢ રહી નીકળતો હોય પણ સુરત જતો હોય, બારડોલી સુરત વાળો હાઈવે જતો હોય. હા, સોનગઢ સુરત આમ નીચે જવાનું હતું, અમે ઉપર ચડી ગયા, અમને ખબર જ નહીં. પછી એટલે હું હતું શું કહેતા હોય એટલે હે ને તોડેલું હતું, ત્યાંથી પછી બાઇક નીચે ઉતારી દીધી. એમ તો આગળ જતો પછી નીચે ઉતારવાનું આવતું જ, પણ એટલે બી તોડેલું મળ્યું એટલે પછી ત્યાંથી ઉતારી દીધું. વાતમાં અમે આગળ નીકળી આવ્યા. મેં વળી વ્લોગ ઉતારવા રહ્યો. હા, આવી ગયા આપણે બજારમાં, આપણે આવી ગયા કઈ શિવાજી ચોક છે ગયા, MS હોસ્પિટલ ક્લિનિક છે કે મેડિકલ છે, ત્યાંથી આવ્યો સોનગઢનો કિલ્લો જોઉં નહીં તમે, એકદમ એટલો મસ્ત દેખાતા હે ને. એટલે જવાનો છે એકવાર, એટલે ના વિડીયો આવે છે પ્રોપર, કેમ કે મેં જવાનો જ છું ને મેં વિડીયો બનાવવા એટલે બનાવવા જ.
આજે ટાઈમ નહીં હતો એટલે પછી આજે નહીં ગયા એટલે અમે ટાઈમ પર આપણે જોયા કરતા જો વિડીયો ઉતારતો હતો તો એ વિડીયો તો ખબર નહીં કેમ બધા બહુ જોઈ હું કરતો છે એમ લાગતો હોય બધાને એટલે એકદમ મસ્ત સોનગઢના કિલ્લા એટલે કિલ્લા જોને દેખાતા ને એકદમ મસ્ત. આ આપણે આવી ગયા ડેપો પર ને બિરસા મુંડા ચોક કહેવામાં આવે. આટલે જો 9 ઓગસ્ટ ઉજવે એટલે કોઈ વાર જોજો આપણે માંડવી વાંકલ પછી વ્યારા એટલે ઉજવતા હે ને એટલે બેન્ડ પાર્ટી ચોંખાવ ને એટલે બેન્ડ પાર્ટી રોકાતી હોય ને તેટલી જ જોતી હોય બાકી આખે આપણે જેટલી બેન્ડ પાર્ટી હોય ને એટલી બધી જાય આપણે એટલે સોનગઢ. આવી ગયા આપણે બાનપુર રહીને ગયેલા ઘાસીમેળા બાનપુર 5 પીપળા આપણે બેડકવા દૂરવાળો રસ્તો બની ગયો. સુખનો સૂરજ ઉગાડી દીધો છેલ્લા સરકારે બહુ ખરાબ થઈ ગયેલો.